ચોટીલા એનએન સ્કૂલ ખાતે ગ્રામજીવન યાત્રા પહોંચી। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય કે સ્વદેશી અપનાવવા માટે આજની નવી પેઢીને સૂચનો કરવા માટે નીકળી છે। સમગ્ર દેશભરમાં આજે સ્વદેશી અપનાવવા માટે ચળવળ ચાલી રહી છે। યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે। અમદાવાદથી સમગ્ર ગુજરાતભરમાં આવેલી શાળાઓમાં ગ્રામ જીવન યાત્રાનો સફર માટે નીકળેલી છે। 10-11-2025 અમદાવાદથી નીકળેલી જુદી જુદી ટુકડીઓ મારફત નીકળેલ ગ્રામ જીવન યાત્રામાં 100થી વધુ બાળકો અને પ્રાધ્યાપકો સાથે મળી સ્વદેશી અપનાવવા સાથે સંદેશ આપતા હોય છે। વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને ગ્રામ જીવન યાત્રામાં અમે જતા હોઈએ છીએ। આ વર્ષે ગ્રામ જીવન યાત્રાનો મુખ્ય મુદ્દો એ સ્વદેશી સ્વાવલંબન ગ્રામ જીવન યાત્રા છે। એ અંતર્ગત અમે ગુજરાતની માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ દેશની આઝાદી વખતે જે સ્વદેશીની ચળવળ ચાલી હતી એમ આજની નવી પેઢીને સ્વદેશી અપનાવવા માટેની એક મૂવમેન્ટ ચાલે, સ્વદેશી અપનાવે તેના માટે અમે આ એક યાત્રા લઈને નીકળ્યા છે। હું ડૉક્ટર મનોજ પરમાર, ગુજરાત વિદ્યાપીઠના અમારા કુલાધિપતિ શ્રી આપણા ગુજરાત રાજ્યના જે ગવર્નર છે તેમના માર્ગદર્શન નીચે, અમારા કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન નીચે અમે ગુજરાતની સ્કૂલોમાં નીકળ્યા છીએ અને આખા ગુજરાત રાજ્યની માધ્યમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ સ્વદેશીની ભાવના વિકસે એના માટેની આ યાત્રા છે। યાત્રા ક્યાંથી નીકળવામાં આવી હતી, ક્યાં પૂર્ણ થશે? અમદાવાદથી અમે ગુજરાતભરની શાળાઓમાં આ યાત્રા લઈને નીકળ્યા છીએ। મારી ટુકડી સુરેન્દ્રનગર જિલ્લામાં છે। અમે સુરેન્દ્રનગર જિલ્લામાં 107 વિદ્યાર્થીઓ અને 6 અધ્યાપકો આ યાત્રામાં નીકળ્યા છીએ। 10 તારીખથી આ યાત્રા શરૂ થઈ છે અને 15 તારીખે આ યાત્રા પૂર્ણ થશે। વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।